જય કિસાન ખેડૂત મિત્રો, દેશી પદ્ધતિથી આજે આપણે એક શરબત બનાવશું, જેમાં શું નાખશું. ટોપરું લીધું છે, કૃષ્ણ ફળ છે 2, પપૈયું છે, એલોવેરા છે, ટમેટું છે, જાંબુના પાન છે, ધાણા છે, સીતાફળી, જામફળી, ત્યારબાદ તુલસી છે. તુલસીના ગુણ ઘણા બધા હોય. અને આ જે છે એ આપણે અજમા છે, ફોદીનો છે, આ લીંબુ છે, કરેણનું ફૂલ છે, અદરક છે અને ગોળ છે, અને લીંબુના પાન છે, અને સિંધાલુન નમક છે. દેશી પદ્ધતિથી આજે આપણે શરબત બનાવશું. અને આ અજમાનું પાન છે, દેશી પદ્ધતિથી. હવે આ બધી સામગ્રીનું આપણે કટિંગ કરી અને આ વાસણમાં લઈ લેશું. બધી સામગ્રી ઉમેરી દીધા બાદ કૃષ્ણ ફળ છે એમાં થોડુંક પાણી નાખી આ રીતે મિશ્રણ કરી હવે તેના રસને જ અંદર નાખશું. એના બી આપણે વાવવા પણ છે. બધી સામગ્રી જે 17 પ્રકારની સામગ્રી છે તેના આપણે આ રીતે કટકા કરી લીધા છે. હવે આપણે તેને આમાં ઉમેરશું, ખાંડણીમાં થોડું ઉમેરશું અને ખાંડશું. 17 પ્રકારની સામગ્રી છે. અને પથ્થરમાં ખાંડી અને જે આપણી શરબત તૈયાર થાય છે, અને આમાં જે આપણે અલગ અલગ આ બધી જે વનસ્પતિ અને વાનગી ઉમેરી છે એ આપણા શરીર માટે બધાથી કાંઈ ઉત્તમ હોય તો આ આપણું, જેને આપણે શાસ્ત્રીય શરબત કહેવાય. 17 પ્રકારની ઔષધિ છે અને અલગ અલગ જે આપણા શરીરના રોગ પ્રતિકારક શક્તિ વધારે એવું આ શરબત તૈયાર થાય છે. હવે આગળ આ બધું ખાંડી અને પછી તમને બતાવીશ. બધી વસ્તુને આ રીતે ખાંડવાથી ખાંડણીમાં ટેસ્ટ કંઈક અલગ જ આવતા હોય, દેશી પદ્ધતિ હોય. જેવું આ ખંડાઈ ગયું છે તો આવું આપણું જે શાસ્ત્રીય શરબત તૈયાર થાય છે મિત્રો. હવે ખંડાઈ ગયું છે બિલકુલ. આમાં બધું આપણે સાફ કરી આમાં ઉમેરી દઈશું. પછી આમાં આપણે પાણી ઉમેરશું. 1 ગ્લાસ જેવું આપણે આમાં પાણી ઉમેરી દઈશું. હવે જે ખંડાઈ ગયું છે એને આપણે આ રીતે ગાળી લઈશું ગરણીથી, અને પ્રેસ કરી અને અંદર જે તત્વો છે એને દબાવી અને અંદર જવા દઈશું. બરાબર આને આપણે દબાવી અને બધો રસ અંદર વહી જાય. જુઓ, શરબત આપણું હવે તૈયાર થયું છે. તો આપણું જે 17 પ્રકારનું શાસ્ત્રીય શરબત છે તેને આપણે ગ્લાસમાં આ રીતે સર્વે કરશું. વાડીની સ્ટાઇલમાં આ શરબત તૈયાર છે. આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવું 17 પ્રકારની જે આપણી વનસ્પતિમાંથી બનેલું આ શરબત આપણી માટે એટલું બધું ગુણકારી છે કે શરીરના ઘણા બધા રોગોને રોકી શકે એવી તાકાત ધરાવે છે. તો જરૂર આપણે આવું અમૃતતુલ્ય શરબત બનાવી આજે 26મી જાન્યુઆરી નિમિત્તે આપણે આપણા રાષ્ટ્રને વંદન કરી અને આ શરબત પી અને આ ઉજવણી કરીએ. જય હિન્દ, જય કિસાન.